હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે ઓલમોસ્ટ અ વીક લેટર ઓફ ધી જીપીએસસી ક્લાસ 1 ટુ મેઇન્સ થોડીક ઓનેસ્ટ વાતો કરીશું, બરાબર? કેમ કે જરૂરી છે. ઠીક છે. સો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ, કે અત્યારનું સિનારીઓ શું છે, બરાબર? ડિવાઇસો કે એ બધી એક્ઝામની મેઇન્સ આવી રહી છે, બરાબર. ઇવન હમણાં જ મને એક મારા મિત્રએ કહ્યું કે એમની એકાઉન્ટ ઓફિસર એઓની પણ ક્લાસ 2ની મેઇન્સ આવી રહી છે, બરાબર. બીજી બાજુ એસટીઆઈની પ્રિલિમ ચાલુ થશે, બરાબર. ઘણી જગ્યાએ પ્રોબેશન ઓફિસરની પણ પ્રી આવી રહી છે અને મેઇન્સ આવશે એન્ડ ઓલ. એન્ડ ઓફકોર્સ ધેર ઇઝ અ યુપીએસસી અપકમિંગ નેક્સ્ટ, બરાબર. અને મે બી ઇન નેક્સ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ઓર સમથિંગ. હજી સુધી આઈ થિંક આઈ એમ નોટ વેરીફાઈડ, બટ જીપીએસસી ક્લાસ 1-2, બરાબર. આ બધી એક્ઝામો આવી રહી છે. એની વચ્ચે ભૂતકાળમાં શું થઈ ગયું છે એને પણ જરાક સંજ્ઞાનમાં લઈએ. તો ભૂતકાળમાં જે થઈ રહ્યું છે એ છે કે લાસ્ટ ક્લાસ 1-2 કે જે લાસ્ટ ઓક્ટોબરની આજુબાજુ લેવાઈ હતી, સપ્ટેમ્બર ઓક્ટોબર, એનું પણ હજી રિઝલ્ટ આવ્યું નથી. અને આ સપ્ટેમ્બરમાં તમે બીજી ક્લાસ 1-2ની મીન્સ લખી દીધી છે. સો 2 મીન્સના રિઝલ્ટ ડ્યુ છે. ઠીક છે, 2 મીન્સની એક્ઝામ અપાઈ ગઈ છે, ડ્યુ છે. ઓકે, સો this is I think the scenario, and let us move or begin from here. આજના દિવસે કેટલીક ઓનેસ્ટ ડિસ્કશન કરશું. ઘણું ભાગવાની સંભાવના છે, બરાબર, પણ બેર વિથ ઇટ. અને ફરી એકવાર હું મારી ટ્રેડિશનલ રીતે વાત કરીશ કે જનરલી વાત કે કોઈ પણ સજેશન કહો કે સલાહ કહો કે ડાયરેક્શન કહો, એ 2 ટાઈપની હોઈ શકે, બરાબર. આ મારું હંમેશાથી રહ્યું છે. એક છે સારી, સાંભળવામાં સારી, કર્ણપ્રિય, મજા આવી જાય અને લાગે કે ના યાર કંઈક સરસ સાંભળ્યું. અને એક છે કે સાચી વાત, બરાબર. મે બી વાગે, મે બી ન ગમે, બટ મે બી લોંગ રનમાં બેનિફિશિયલ હોય, રાઈટ. સો રાઈટ નાવ મેં જેટલી બી વાર લોકોને આ ચોઈસ આપી છે, પીપલ હેવ રિજેક્ટેડ ધીસ, પીપલ હેવ ચૂઝન ધીસ. બટ થાય કેવું કે આ જ્યારે લોકોને 2 વાર 3 વાર 4 વાર તમે સાચી વાત બ્લન્ટ મોઢા પર કહો ને, દે રિજેક્ટેડ. ઓર હ્યુમન ટેન્ડન્સી છે કે આપણને જનરલી સારું સાંભળવું ગમે, બરાબર. અને એક બીજી હ્યુમન સાયકોલોજી શું છે કે મારે જે સાંભળવું છે એ જે વ્યક્તિ બોલે ને મને સાંભળવું છે, અને એવું જ કોઈ વ્યક્તિ બોલે તો નેચરલી તમે ઇન્ક્લાઇન થાવ કે ના ચલો વાંધો નહીં, મારે આવું જ વિચાર્યું હતું, આવું જ મને સાંભળવા મળ્યું, આઈ એમ ગુડ વિથ ઇટ. ઠીક છે, પણ આજે કંઈક એવી વાતો નહીં કરીએ, ઠીક છે. સો વિલ ટોક બ્લન્ટલી, ઓનેસ્ટલી, અને સમ એડવાઇસીસ, બરાબર. અને થોડા અનુભવથી પણ હું વધારે એડ કરીશ. જ્યારે અત્યારે અમારી નવી બેચ છે એસટીઓની, કે જેણે અમને રિસેન્ટલી જોઈન કર્યા, અલગ અલગ મીટિંગ્સમાં ને બધે ઇન્ટરેક્શન થયા, તો ખબર પડી કે દે આર હેવિંગ એટલીસ્ટ 3 to 5 years ઓફ એક્સપિરિયન્સ ઓફ ધી એક્ઝામ સાયકલ, બરાબર. એટલીસ્ટ 3 થી 5 વર્ષના એક્ઝામિનેશન સાયકલના અંતે તેઓ હાલમાં એસટીઓ તરીકે ડિપાર્ટમેન્ટને જોઈન કર્યું છે, બરાબર. હજી આગળની ભરતીના એસી અને એસટીઓને જોઈનિંગ થયું નથી, બરાબર. અને ઇન્ટરવ્યુની જેનું રિઝલ્ટ આવી ગયું હતું એ, બરાબર, 30th એડવર્ટાઇઝમેન્ટ વાળા. અને પછી હજી એના પછીનાનું એકનું જોઈનિંગ બાકી છે, બરાબર. અને પછીની એક મેઇન્સ બાકી છે, એના પછીની બીજી મેઇન્સ આવી ગઈ, રાઈટ. સો ધીસ ઇઝ સમવટ ધ સિનારીઓ ઇઝ, ઠીક છે. તો આ સંજોગોમાં એક વસ્તુ કન્ફ્યુઝન એવી થઈ જાય કે યાર એક્ઝામ 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 આપીએ છીએ, બરાબર. એક્ઝામનો ક્યાંય એન્ડ આવતો નથી, એક્ઝામનો કોઈ અંત નથી, એક્ઝામના રિઝલ્ટ ટાઈમે નથી, રિઝલ્ટ પછી પોસ્ટિંગ ટાઈમે નથી, બરાબર. એક્ઝામ પોતે નેચર અનપ્રિડિક્ટિવ થતું જાય છે, બરાબર ને. તમે એક ડાયરેક્શન માનીને જાઓ અને તમને અલગ જ દિશામાં લઈ જાય છે,
બરાબર. તો આ સંજોગોમાં પોતાને સ્ટેબલ રાખવું કઈ રીતે, રાઈટ? 3 થી 5 વર્ષ, ધીસ ઇઝ અ મીન નંબર ઓફ યર્સ. મારી બેચમાં લોકોનો અનુભવ જુઓ, બરાબર, તો હાર્ડલી ધેર ઇઝ 1 or 2 out of 40 કે જે મિરેકલમાં પહેલા કે બીજા એટેમ્પ્ટે ક્લાસ 1-2 સુધી પહોંચે છે, બરાબર. અધરવાઇઝ ધ રૂલ ઇઝ એટલીસ્ટ 3 to 5 years ઓફ ડેડિકેશન ઓર કમિટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ, બરાબર. તો હવે કેટલીક વાતો કરીએ. આ મેં તમને સિનારીઓ કીધો, કેટલીક વાત કે ક્યાં સુધી કન્ટિન્યુ કરો. એક તમે વસ્તુ સમજો કે ક્યાં સુધી પ્રશ્ન એ બહુ કોમ્પ્લિકેટેડ છે અને એટ ધ સેમ ટાઈમ પર્સનલ છે, બરાબર. મારા માટે ક્યાં સુધી કન્ટિન્યુ રહેવું એ પણ અલગ છે, તમારા માટે પણ અલગ હોઈ શકે. તો હું કેટલાક પરિબળો કહીશ. આઈ વિલ નોટ ગીવ યુ અ સ્ટ્રેટ આન્સર, કારણ કે એ શક્ય નથી. તમારે એમાંથી કયા પરિબળ તમને કેટલી હદે લાગુ પડે છે એ પ્રમાણે તમે વિચારીને જોજો કે તમારે શું કરવું જોઈએ. પહેલું પરિબળ છે યોર એજ. તમે અત્યારે લાઈફના કયા પડાવ પર છો, બરાબર. જો તમે અત્યારે અરાઉન્ડ 25 કે 26 થી નીચે છો ને, તો સ્ટીલ યુ કેન ગો ફોર 3 to 4 years. જો તમે નવા છો અને મારું સેશન સાંભળો છો અથવા તો ઘણા ટાઈમથી સાંભળો છો, 3 થી 4 વર્ષની ડેડિકેટેડ મહેનત તમે કરી શકો. ડોન્ટ એક્સપેક્ટ અર્લી રિઝલ્ટ, બરાબર, નથી આવતા. કેટલીક વસ્તુ અનુભવ અને બ્રેકેટમાં માર ખાધા પછી જ ખબર પડે, બરાબર. એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી ધ નોર્મ, બરાબર. એમાં કંઈ એવું છે નહીં. અને રીઝન પણ છે કે એક્ઝામનું નેચર અને ડિફિકલ્ટી મેનર્સ ને બધી વસ્તુઓ એ રીતની થઈ રહી છે કે તમારે સમય તો લાગશે. પણ યસ, જો તમારી એજ 25-26ની આજુબાજુ છે તો તમારા માટે એક સિનારીઓ છે કે તમે 3 વર્ષ હજી મિનિમમ કન્ટિન્યુ રહી શકો. બટ ઇફ યોર લેસ દેન ધીસ, ઇફ યોર એજ ઇઝ બિટવીન 27 to 30, અને જો તમે 1 કે 2 વર્ષથી કે 3 વર્ષથી તૈયારી કરો છો નિયર ટુ ધીસ, સો આઈ થિંક કે તમારે હવે કોઈ પાર્ટ ટાઈમ કે પ્રેફરેબલી ફૂલ ટાઈમ જોબ કરવી જોઈએ અને પ્લાન બી ને સોલિડલી પોતાના મગજમાં વિચારી તો લેવો જ જોઈએ એટલીસ્ટ, બરાબર. 2 ચોઇસીસ છે. આઈધર યુ વિલ કમિટ ટુવર્ડ્સ ધીસ કે જ્યાં તમે હજી ડેડિકેટેડ તૈયારી ચાલુ રાખો, ઓર યુ કેન ગો ફોર અનધર ઓપ્શન કે જ્યાં તમે એટલીસ્ટ એક કેરિયર રાખો, ડ્રીમ છોડો નહીં, બરાબર. પણ એવી કોઈ વસ્તુ નથી કે જેમાં તમારે કન્ટિન્યુઅસ વધારે ટાઈમ ફૂલ ટાઈમ પર એમ્પ્લોય રહીને આની તૈયારી કરવી જોઈએ, રાઈટ? આઈ નો ઘણા વાર આપણે આવું સાંભળવું નથી હોતું, બટ ઇટ્સ રિયાલિટી. બીજી રિયાલિટી એ પણ છે કે સિલેક્શન માટે તમે કેટલા કલાકો આપો એના કરતાં કલાકોની ક્વોલિટી જે છે એ મેટર કરે છે, રાઈટ? સો સેકન્ડ ફેક્ટર વિચ આઈ એમ કન્સિડરિંગ ઇઝ યોર ફાઇનાન્શિયલ પોઝિશન. ફાઇનાન્શિયલ પોઝિશન, જો આ દરેક વ્યક્તિની અલગ છે, બરાબર. દુનિયામાં કોઈ વ્યક્તિ ઇક્વલ ફાઇનાન્શિયલ પોઝિશન પર નથી, બરાબર. સો આ સંજોગોમાં તમારી જોડે જો ફાઇનાન્શિયલ પોઝિશન ટાઈટ છે તો ઇરિસ્પેક્ટિવ ઓફ નંબર ઓફ યર્સ ઓર એજ, યુ શુડ ગો ફોર એટલીસ્ટ કોઈક પોતાના માટે એમ્પ્લોયમેન્ટનો જરિયો રાખો, બરાબર. તમારે પણ ઘણા બધા લોકોને સપોર્ટ કરવાનું છે. સો યુ હેવ ટુ મેક શ્યોર કે એટલીસ્ટ કંઈક જોબ હોય, 20-30 હજાર તમે આરામથી મેનેજ કરી શકો. એલાઇડ સેક્ટરમાં રહેજો, બરાબર. કોઈ બીજા એવા સેક્ટરમાં રહો કે જે તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હેલ્પ કરે, ઠીક છે. થર્ડ છે કે તમારી મેરેજની પોસિબિલિટી. આઈ નો કે ઇટ ઇઝ નોટ અ ગ્રેટ ફેક્ટર, બટ ઇટ ઇઝ સ્ટીલ અ વેરી સિગ્નિફિકન્ટ ફેક્ટર. મેરેજના ચાન્સીસ ખાસ કરીને ફિમેલ તમારે રિસ્ક હોય તો યુ હેવ ટુ પ્લાન એકોર્ડિંગલી. અને તમે લાસ્ટ ડ્યુરેશન્સ હોય તો તમે ફૂલ્લી ડેડિકેટેડ કમિટેડ થઈ જાઓ, બરાબર. પણ જો તમારી જોડે ટાઈમ છે, અગેન અહીંયા એક માઇન્ડસેટ અને મેન્ટાલિટી છે. જો ફિમેલ માટે હવે હું માનું છું કે ઇન્ડિપેન્ડન્ટ હોવું એ વધારે જરૂરી છે, બરાબર. પોતાના પર ડિપેન્ડન્ટ રહેવાનું દુનિયા છે, બરાબર છે. પણ સેલ્ફ ઇન્ડિપેન્ડન્સ ઇઝ ધી ગ્રેટેસ્ટ થિંગ વિચ એવરી વુમન ઓફ ટુડેઝ એજ મસ્ટ હેવ, બરાબર. અનસર્ટેનિટીની વચ્ચે એનો સમાજમાં રહેવું છે, લોકો છે, પરિવાર ધ્યાન રાખે છે, પણ એનીથિંગ, એની રોંગ થિંગ કેન હેપન,
બરાબર, કે જ્યાં તમારા પર પ્રેશર નાખવામાં આવશે કે તમારે તમારી રીતે ડિસિઝન ન લઈ શકો. એ સંજોગોમાં તમારું ઇન્ડિપેન્ડન્ટ થવું જરૂરી છે. સો એક ડાયરેક્શન બાજુ વિચારજો. ઠીક છે, હું પાછો આવીશ જ, આપણે પ્લાનની પણ વાત કરશું, શેડ્યુલની પણ વાત કરશું, પણ મોર ઓર લેસ આ 2-3 પરિબળો છે. બરાબર, અને ચોથું છે તમારી અંદર લર્નિંગ એપેટાઇટ, કે તમે હજી કેટલું શીખવા તૈયાર છો. રાઈટ, ધીસ ઇઝ અગેન વન ઓફ ધ બિગેસ્ટ કન્ટ્રીબ્યુટર્સ. આઈ નો કે એને એટલું મોટું માનવું કઈ રીતે, પણ ટ્રસ્ટ મી, કન્ટિન્યુઅસ પોતાની જોડે રહેવું ને એ પણ હવે એક અચીવમેન્ટ છે. બરાબર, કે ઘણી વાર થાય કેવું, આપણે શરૂ તો કરી દઈએ પણ પછી કેવું હોય કે કોઈના કહેવાથી કર્યું હોય, બરાબર, કોઈએ બતાવ્યું માટે કર્યું હોય, અને તમે અંદરથી કરતા હોય, ફેર પડે. બરાબર, તો સીધી વાત છે, મોરલ ઓફ ધ સ્ટોરી, અલગ અલગ પરિસ્થિતિમાં સમરીના ફોર્મમાં કંઈક એવું કહી શકાય કે જો તમે 3 કે 4 વર્ષથી તૈયારી કરી રહ્યા છો તો હવે એક પણ વર્ષ ફૂલ ટાઈમ આપવાની જરૂર નથી. ફર્સ્ટ થિંગ, બરાબર, બિંદાસ તમે કોઈ પણ એક જોબ લઈ લો કે જે તમને એટલીસ્ટ 3 to 4 hours નો ફ્રી ટાઈમ આપે. મે બી યુ કેન ટેક રાઉન્ડ ધ ક્લોક જોબ્સ, બરાબર, કે જે 6 to અરાઉન્ડ 10 to 6 ના નેચરની હોય, કે 8 to 6 ના નેચરની હોય, 10 કલાક 8 કલાક કોઈ પણ જોબ મળે તમે લઈ શકો. બરાબર, કોઈ પણ જોબ ડિપેન્ડિંગ ઓન યોર નેચર, લાઇકલીનેસ એન્ડ ફ્યુચર પ્લાન. બરાબર, પણ મિનિમમ કન્ડિશન છે કે તમે આ કરો, because I have seen કે so many people are using their ability just for exams. I know it's good કે તમે કમિટેડ રહીને આટલી મહેનત કરો છો, પણ ખરેખર એમાં આવવાના જ્યારે ચાન્સીસ જ પોતે રિસ્કી છે. આઈ એમ નોટ સેઇંગ ડિમોરલાઇઝિંગ, આઈ એમ સેઇંગ બિંગ રિયલ. બરાબર, તો ત્યારે તમારે શું કરવું જોઈએ, પોતાના માટે કંઈક બેકઅપ રાખો. બરાબર, પોતાની એક આઈડેન્ટિટી રાખો. બરાબર, એટલે કહેવાય છે ને કે પ્રિપેર ફોર ધ બેસ્ટ બટ એક્સપેક્ટ નથિંગ. ગેટ રેડી ફોર વર્સ્ટ નહીં, એક્સપેક્ટ નથિંગ. બરાબર, બેસ્ટ માટે તૈયારી કરો વિથ એક્સપેક્ટિંગ નથિંગ એટ ઓલ. કોઈ પણ રિઝલ્ટ નહીં આવે તો પણ ફેર ન પડવો જોઈએ. બરાબર, એટલે મોર ઓર લેસ ભગવદ્ ગીતા સ્ટીલ સુપ્રીમ. બરાબર, એટલે થશે. બીજી વસ્તુ કે જેને હજી એમ થાય છે કે હજી નવી પ્રી આવી રહી છે, હજી નવી મેઇન્સ આવી રહી છે, બરાબર, અને એના માટે મારે કન્ટિન્યુ કરવું જ છે, તો યસ યુ કેન, પણ ઇટ્સ ઓલ અબાઉટ ડે પ્લાનિંગ. બરાબર, અને એક ઘણી સારી વાત છે કે આપણે ઘણી વાર તૈયારી વખતે 8 થી 10 કલાક કામ કરતા હોઈએ, પણ જોબમાં આવ્યા પછી 8 થી 10 કલાક પછી આપણને બહુ થાક લાગી જશે. ધીસ 8 to 10 hours જે અર્લી આપણે રીડિંગ ટાઈમના હતા અને હવેના 8 થી 10 કલાક છે, એમાં બહુ ફરક આવશે. હિયર યુ વિલ બી રિસ્પોન્સિબલ, એકાઉન્ટેબલ. યોર એક્શન ઓર ઇનએક્શન કેન લીડ ટુ સો મેની પીપલ્સ લાઈવ્સ એન્ડ ઇવન યોર લાઈફ્સ માં પણ ઘણા બધા ચેન્જીસ લાવવાની પોસિબિલિટી બનતી જશે. રાઈટ, સો એ સંજોગોમાં તમે પછી જ્યારે 6 થી 8, 8 થી 10 કલાક ક્લાસ 1, 2 કે ઇવન હવે તો 3 લેવલમાં હજી એટલું લોડ નથી, પણ જ્યારે તમે 1 કે 2 લેવલની જોબ કરતા હશો અને પછી તમે જ્યારે રીડિંગ કરવા જશો તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. સો મેક શ્યોર કે તમે એકદમ હેવી લેવલની જોબ પણ ના લો. અગેન માય સજેશન ઇઝ કે હવે યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1, 2 ઇટ ઇઝ બીન મોર અલાઇન્ડ ધેન એવર. બરાબર, સૌથી વધુ જોઈન્ટ કે તમને એલાઇનમેન્ટ જો અત્યારે જોવા મળતો હોય તો એ જીપીએસસી 1, 2 અને યુપીએસસી વચ્ચે છે. તો એ સંજોગોમાં તમારી પ્રિપરેશન, તમારા ડાયરેક્શન, બરાબર, તમારા સોર્સિસ, યુ કેન એડોપ્ટ ઓફ યુપીએસસી લેવલના તમને સોર્સિસ પણ સારા મળશે, ક્વોલિટી પણ મળશે. આઈ પર્સનલી પ્રિફર નો કોચિંગ ક્લાસીસ ઓફ ગુજરાત, બટ ઇટ્સ જસ્ટ માય પર્સનલ ઓપિનિયન. બરાબર, એમાં કોઈ જેવું નથી, કોઈ ક્લાસીસ સારું નથી, કોઈ ખરાબ નથી. તમે કઈ રીતે શીખી શકો છો, ઇમ્પોર્ટન્ટ એ છે. બરાબર,
not anybody, nobody, nothing is right, nothing is wrong, everybody is there to do something, રાઈટ. મને જે વસ્તુ ફાવે, મારાથી જે વસ્તુમાં એને સ્વીકારીને આગળ વધાય, એ વસ્તુ મારા માટે સત્ય છે, બરાબર. સો ટ્રુથ ઇઝ સબ્જેક્ટિવ, બરાબર. એમાં એવું કશું જ નથી કે એબ્સોલ્યુટ ટ્રુથ હોય, ઠીક છે. તો ધીસ ઇઝ વન મોર એંગલ, બરાબર. બીજી વસ્તુ કે એક્ઝામની તૈયારી આવે એટલે એક્ઝામ માટે તમારે લાઈફને કોમ્પ્રોમાઇઝ નથી કરવાની, બરાબર. બે અલગ વસ્તુઓ છે. જો એક છે એક્ઝામ, એક છે લાઈફ. લાઈફમાં બહુ બધું છે. આપણે જ્યારે એક્ઝામ માટે બહુ બધું કરીએ, ઘણી વાર તમને એવું થશે ને કે આના માટે મેં એટલો ટાઈમ આપ્યો તો what I'm getting, even if you get the job, right, and then you will be in a bigger problem. સો પોતાની એક લાઈફ રાખો, પોતાની એક આઈડેન્ટિટી રાખો, પોતાના શેડ્યુલ્સ રાખો, બરાબર. અને આઈ નો કે ઘણી બધી વસ્તુ હોય છે, ડિસ્ટ્રેક્ટ થઈ જવાય, પણ શેડ્યુલ્સ જ તમને બતાવશે, બરાબર. તમે પોતાના માટે ડેઈલી ટાર્ગેટ્સ રાખો, સ્મોલર ટાર્ગેટ્સ, વન સ્ટેપ એટ અ ટાઈમ, નથિંગ બિગ, નથિંગ ટુ ગ્લોરીફાઈડ, બરાબર. ટાર્ગેટ્સ મેં આગળ ઘણી વાર અગેન શેડ્યુલિંગ પ્લાનિંગની વાત કરી છે, એ બધી વાતો નહીં કરીએ, બરાબર. જેને જોવા હોય વિડીયોઝ જોઈ લેજો. પણ ટાર્ગેટ કેવા હોય કે એકદમ સ્મોલ હોય, રિયલાઇઝેબલ એન્ડ અચીવેબલ. ફોર એક્ઝામ્પલ, હું આજે વિચારું કે નહીં યાર, મારે આજે ફોર એક્ઝામ્પલ છે, હું મારી જોબમાં છું, તો મેં જીએસટીની કોઈ સેક્શન લીધી છે, સેક્શન 16 કે સેક્શન 17, કે ભાઈ GSTR 1 કે GSTR 3B કે GSTR 9 વિશે મારે આજે ઓવરઓલ ડિટેલમાં જવું છે, કોઈ એક સેક્ટરને મારે સમજવું છે. સો આઈ વિલ ગો ઇન ટુ ડિટેલ્સ ઓફ ધીસ, બરાબર. એટ ધ પ્રિપરેશન લેવલ વોટ આઈ વિલ બી થિંકિંગ કે ચલો યાર, મારે હવે સ્ટેટ અને